જુનાગઢ જો સૂતું રહેશે ઓલો ગિરિયો હરિયો ઠોકી બેહાડશે। હમણાં મને ખબર પડી ઓલો ગિરિયો કે આખું ઘર ટિકિટ માંગવા આવી ગયો। એટલે આ જાગો જુનાગઢ વાળાઓ જાગો, કા તો પછી ભોગવો, બીજું તો કઈ નહીં કહી શકું। હું તો સનાતન અને ધર્મ માટે ગિરનાર માટે લડવાનો છું, લડવાનો જ છું। તમે મજા તો જોવો કે ભ્રષ્ટાચારી, દુરાચારી, બલાત્કારી, અત્યાચારી એના વિરોધમાં આવાજ ઉપાડ્યો તો જુનાગઢનો એક ભ્રષ્ટાચારી એને બચાવવા આવી ગયો। ગજબ છે ભાઈ, આખી ગેંગ બની गई છે पता। और एक बेवकूफ यहाँ पर चालू हो गया મહેશગીરીના કરમ અને પાપ અને અલ્યા ડોબા તું વાત કરે છે કરમની, તું ધર્મની કરમની વાત કરે। ગજબ છે હો ભાઈ, આખું ઘર ટિકિટ માંગવા આવી ગયું। હું તો ભાજપને કહીશ બીજા ઘણા સારા લુવાણા ગાતીમાં ઘણા સારા ઉમેદવાર છે, જુનાગઢને આનાથી મુક્ત કરો। લુહાણા જ્ઞાતિમાં ખરેખર ઘણા જલારામ બાપાના સિદ્ધાંતોને માનવા વાળા ખરેખર ઘણા સારા લુહાણા જ્ઞાતિમાં લોકો છે। આ બધું બંધ કરો, આ ભ્રષ્ટ વ્યવસ્થા બહારથી આવીને પાપ અહીંયા લઈ આવ્યો છે। હવે ગાંડો છે યાર ગિરીશભાઈ, હાવ ગાંડો। મેં કીધું ને કે એક બરાત આ બધાના બેના ધંધા હારે હાલતા હશે। આ તમે જો ને પપ્પીઓ લેતા લેતા એમના ફોટો તમે જોયા હશે કેવા ઓલા છાપેલા છે। હવે વિચાર કરો કે સાધુ મહાત્મા અખાડા એની સાથે કોઈ ગિરીશ કોટેચાને અખાડોનો પણ નથી ખબર અને આ બહિષ્કારના વાત ઉપર જ્ઞાન આપતો હતો। કર્મ ધર્મ મહેશગીરી બાપુ હવે તો પૂરું થઈ ગયું। એટલે આ ડોબા તને કઈ ખબર છે? ગામનો સરપંચ કોઈ દી ખેડૂતને એમ કહી કે નિરસ્ત કરી દીધા? અક્કલ કઈ નથી। અને એની વાતો સાંભળવા વાળા અમુક લોકો જે મન તો શું કે રડવું ઈ નથી સમજાતું। એટલે એક મિનિટ, મારું કહેવાનું ભાવ એ છે કે આ ખરેખર ગાંડો થઈ ગયો છે અને આ તો 2-3 મહિનામાં તો લાગે કે હાવ ગાંડો થઈ જાય। એટલે તમને ખરેખર કહું છું આખું પરિવાર ટિકિટ માટે ગયું છે। જુનાગઢનું દુર્ભાગ્ય છે ભાઈ, હું તો આનાથી વધારે કઈ ન કહી શકું। આ જુનાગઢ જરાક વિચારો, આવા લોકો પાસેથી તમે અપેક્ષા રાખો છો। જુનાગઢનું સત્યાનાશ કર્યું, ધાર્મિક ટ્રસ્ટો, ધાર્મિક સંસ્થાઓને કબજા કરવા એમાં ઘૂસવાના જેને પ્રયત્ન કર્યા। મેં તો બધા કાગળો સાથે, મેં જે વાત કરી કાગળો સાથે કરી છે। હા, પણ એમાં શું મહેશગીરીના છે ને આટા મુકાઈ ગયા છે હાવ। કારણ કે એને હું બોલવું, ક્યારે હું બોલવું? ઓમ પોતે એમ કે મેં 40 દિનો હવન કર્યો છે, તારું ધ્યાન ક્યાં છે? તને ખાલી અખાડામાંથી એવી ખબર પડી, તમારા મને પણ ન્યૂઝ ચેનલ મારફત જ ખબર પડી કે ભાઈ આને બરતરફ કરી દીધો છે, આને સાધુ તરીકે જ કાઢી મૂક્યો છે। હવે એ તો નિર્ણય ન્યાના સાધુ સંતોએ લીધો છે, કુંભના સાધુ સંતોએ, જે વરિષ્ઠ સાધુ સંતો છે કે જેને આપણી સનાતનને ટકાવી રાખ્યું, તે તો આ ગામમાં આવીને હું ધંધા કર્યા। તે પેલા વહેલા જ આવતા હોય તેવું કીધું હતું કે નેમિનાથને ત્યાં આવશો તો અમે એના ડોકા કાપી નાખશું। એટલે તું કોઈ ક્રિમિનલ માણસ છે? એ પછી તું કલેક્ટર આરે માથાકૂટ કરતી, 4 IAS ઓફિસરો ઉપર આક્ષેપો કર્યા। એટલે વિકૃત માણસ છે। તમે વિચાર કરો, તનસુખગીરી બાપુ જે 50 વર્ષથી હું એને નજરે જોઉં છું કે માં અંબાની સેવા કરવા જતા હતા અને એ દાખલ હતા, ત્યારે તને એ ખબર પડી કે હવે અંબાજીમાં રોપવે થયો જ ને એની આવક બહુ મોટી થઈ ગઈ છે। એટલે તું રાતોરાત 4 સાધુ અને બીજા 8 જણા, 12 જણા, તમે વિચાર તો કરો, 12 જણા તમે હોસ્પિટલમાં કરી જાવ એમ, એ પણ ICU વિભાગમાં। જે માણસ વેન્ટિલેટર ઉપર છે એના તમે સાઇન સિક્કા કરાવ્યો। એની પેલા એને 1 વર્ષથી પેલા વસંતગીરી બાપુના, ભૂતનાથ મંદિર વાળાને, એ પણ જુનાગઢની ચીખલિયા સાહેબની હોસ્પિટલમાં તું સાઇન સિક્કા કરાવ્યો હતો। એટલે આનાથી વિકૃત માણસ કયો ગણો? તમે એક વિચાર કરો, આવું તો કોઈ ક્રિમિનલ માણસ પણ ન કરી શકે। તું કોકના અંગૂઠા મારાઈ આવ ને મંદિરનો કબજો કર્યા, તારી માથે પોલીસે નિવેદનો લીધા છે પૂરેપૂરા। અહીંથી ને ગોકુલ હોસ્પિટલમાં 4 વાર પોલીસ ગઈ, પોલીસ સાહેબને એની તપાસ સોંપી હતી, એ ડિવિઝનના PI ને, એની પાસે વિડીયો છે, બધા રેકોર્ડિંગ છે જેની પાસે। ઇવન તનસુખગીરી બાપુના 2 છોકરા, એક દુષ્યંતગીરી અને કિશોર, એના નિવેદન સવા બે કલાકના પોલીસે લીધા છે, એ પણ વિડીયો રેકોર્ડિંગ સહિતના લીધી છે। વસંતગીરી બાપુને જયારે ખબર પડી ભૂતનાથના મંથને કે એ દાખલ થયા વેન્ટિલેટર ઉપર, એ હાજા થઈ ગયા। આ કુદરતે એને હાજા કરી દીધા। હાજા કર્યા પછી એના સેવકોએ એમ કીધું કે આ તમારા મહેશગીરી અંગૂઠા લઈ ગયો, તો એ રોયા રહી છે ને એને પછી નક્કી કર્યું કે મારે શિવગીરીને છે ને મારો ઉત્તરાધિકાર બનાવવો છે। જયારે એનું વ્હીલ ખોલ્યું ને, વ્હીલ તો કોઈએ નહોતું જોયું, રાજકોટ પ્રેસમાં ખોલ્યું ત્યારે ખબર પડી કે એમાં બાપા લખતા ગયા છે। વસંતગીરી બાપુ મોટી ઉંમરના હતા, 85-90 વર્ષના।
એને એવું લખ્યું છે એમાં કે મેં અગાઉ કોઈ પણ વિલ કર્યું હોય ને તેને રદ બાદલ ગણવું ને હવે પછી આ બિલ તમારે જે હું શિવગીરીને બેહાડું છું એનું વિડીયો રેકોર્ડિંગ છે 5 સાધુઓએ એની કાયદેસરની એની જે ચાદર વિધિ થાય એમાં ભપુ સાધુ હોય, લોંગટ સાધુ હોય, રુદ્રાક્ષ સાધુ હોય, આ બધાએ થઈને આના વિડીયો રેકોર્ડિંગ પણ અમે પ્રેસને આપ્યા છીએ. હવે આજે એ બેફામ પાછો જો જે માણસ છે ને, એક તો તમને કીધું એને ઘરમાંથી કાઢી મૂકો પછી શું હાલત થાય, છાપામાં આપ્યું હોય કે ભાઈ અમારે હવે આની કોઈ લેવા દેવા નથી, એમ સાધુએ અહીંયા ઠરાવ કર્યો છે કે હવે તમારે આને સાધુ તરીકે ગણવાનો નથી. હવે એ નિર્ણય તો એની અલગ સામ્રાજ્ય હોય છે. સનાતનની અંદર જેટલા અખાડા છે એની અંદર બધા પોતપોતાના મહામંડલેશ્વર તરીકે હોય. એને ખબર પડે કે આ મારો ચેલો આવું બહાર જઈને આવું કૃત્ય કરે છે તો એને છૂટ હોય છે. હવે આ તો બધાને દબાવે કે હું તમારા ચીઠા ખોલ નાખીશ. અરે પણ ખોલને તને ના કોણ પાડે છે? તું ચીઠા ખોલી નાખ. કોક તારા વિરુદ્ધમાં પત્રકાર બોલે તો પત્રકારને તું નીચ કહેવા માંડ, પત્રકારોને તું ચેલેન્જ ફેંકવા માંડ. એટલે ટૂંકમાં આને બતાડવાનો જ બંધ કરી દો, કારણ કે આ માણસને કઈ કામ ધંધો તો છે નહીં. હવે એનું ભરાઈ ગયું. મા અંબાની જેને સેવા કરી એનો અંગૂઠો મારો. આપણે પેલા નતા કહેતા કે તમે આ ભોગ કરો અને ઓલા ભોગ ભોગવો, અત્યારે તો હવારે કરો ને. અને આને તો કાયદેસર મરેલ માણસના અંગૂઠા મારી આવ્યો છે. વેન્ટિલેટર ઉપર અંગૂઠા મરાય 2 જગ્યાએ, અને કાગળ કા નથી રજૂ કરતો. તને દર વખતે એવું પૂછીએ છીએ કે ભાઈ તું શ્રી રવિશંકર તારો શું સંબંધ હતો, કેતો ખરો? તને હું કામ કાઢી મૂક્યો? એનો તું જવાબ નથી આપતો. તારી પાસે કોઈ જવાબ તો છે નહીં. પત્રકારોને બોલાવીને ઘડીક દાંત કાઢ ને ઘડીક ચશ્મા પહેર ને ઘડીક ચશ્મા કાઢી નાખ ને વળી હું તને આજે કોક ન્યાથી ને 2 સાધુએ કોઈ એના પ્રવક્તા હશે, જેમ પાર્ટીમાં પ્રવક્તા એમ સાધુમાં પણ એક પ્રવક્તા હોય કે એ જ નિવેદન આપતા હોય, તો એના જ ધમકી આપતો હતો કે જો પછી તમે જોઈ લેશો, હવે તમે જો કઈ મારા વિશે બોલશો તો હું આમ કરી નાખીશ. તું ધમકી હેનો આપે જ બધાને? ભાઈ તું મારે ગિરનાર આપી દે. હું ગિરનાર આપી દે? તે ગિરનારને તો આખા દેશમાં બદનામ કરી નાખ્યો. આ તારા બાપુજીનો છે ગિરનાર? તે ગિરનારની આવીને હાલત શું કરી? તે નેમિનાથના લોકોના ડોકા કાપી નાખવાનું કીધું. તું પરિક્રમામાં કલેક્ટર આરે બાદ તું પછી કલેક્ટર ઉપર આક્ષેપો કરો. અમારા આખા દેશના મારા અમિતભાઈ શાહ સાહેબ કે જેને દેશને આખી દુનિયા માને છે એની પર તું આક્ષેપ કર. એટલે આ વિકૃત હવે આજે પણ એમ બોલતો હતો કે અધિકારીઓને ખબર નથી પડતી. તો તું કોઈ મુખ્યમંત્રી છો? તને એકલાને જ ખબર પડે, બાકી બધા મૂર્ખ માણસો છો ને તું એક જ બુદ્ધિશાળી માણસ છો. હું તો સત્ય બોલી, તું ટોટલ બોલે છે એટલું બધું અસત્ય જ બોલે છો. તારામાં સત્યનો કોઈ છાંટો છે? તું ન્યા કાન કુંભના મેળામાં નો ગયો? તે બાનું કરીને એમ કીધું હું હવન કરાવું છું. હવનમાં પણ તારો જીવ ક્યાં છે? એ તો જો કાલે એમ કે ન્યા જેટલા મૃત્યુ થયા એને તો બધાને શ્રદ્ધાંજલિ આખા દેશના વડાપ્રધાનથી માંડીને બધાએ આપી દીધી. તને હવે હુઈ ગયું? આજે હું પત્રકાર પરિષદમાં બધું ચોખ્ખું કરી. બંને હું કામ આમાં લીધો? હાલો એ ઘડી ઘરિયોને ગિરિયોને બોલાવે. હું તો ગિરીશ કોટેચા જ છું. સાંભળ, તને તારી મહાપરિજ્ઞાના જે સાધુ સંતો છે ને, આખા દેશના સાધુ સંતોએ તારું નામ હરિગીરીમાંથી ને ભાઈ મહેશગીરીમાંથી ને હવે તારું નામ મહેશિયો કરી નાખ્યું છે. તારું નામ મહેશિયો કરી નાખ્યું. એ તો એ લોકોએ કર્યું છે, એમાં અમે થોડા ઠરાવ કરવા ગયા હતા. તું એને પૂછ ને. વરિષ્ઠ સંત હરિગીરી બાપુની યારે તમે જોડાયેલા છે. અરે ભાઈ અમે ભવનાથમાં આટલા શિવરાત્રીના મેળા કરતા હોઈએ, આટલા 27 વર્ષ તેને નગરપાલિકામાં ઉપપ્રમુખ રહ્યા, ડેપ્યુટી મેયર રહ્યા, ત્યારે મેળા હસ્તક જેટલા સંતો આવે ને પગે લાગવાનું મન થાય. એ તો એનું કૃત્ય કરીને વયા જાય છે. પણ તે જે પાપ લીલા કરી જ ને હવે તારો ભાંડો ફૂટી ગયો. આ કુંભના મેળા પછી તારે આસારામની ભેગું જ જવાનું છે.